ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આજે સવારે વચનામૃતના સ્વાધ્યાયના ક્રમમાં 212, 13 અને 14 ખાસ કરીને એમાં પહેલા બે બોલો 212 અને 13 એમાં એક બહુ માર્મિક વિષય આવ્યો. લોકાગ્રે વિચરનારો લૌકિક જનોનો સંગ કરશે તો સારી જ પરિણતિ પલટી જશે. ટૂંકમાં સર્વનાશ, કુગતિ, પાયમાલી નોતરવી પડશે. તો એ બંને બોલોમાં એક ન્યાય છે. સંગતિની અસર, સથવારો વ્યક્તિત્વના નિર્માણમાં, જીવન ઘડતરમાં સંગતિની અસર. લોક વ્યવહારમાં પણ આપણે આપણા બાળકોના ઘડતર માટે, એમની ઉન્નતિ વિકાસ માટે નિશાળમાં ભણતો હોય કે નોકરી ધંધો વગેરે કરતો હોય તો એના રૂમ પાર્ટનર, રૂમમેટ, અભ્યાસ વાંચવામાં, એના કેરિયરમાં કેવા કેવા મિત્રો હોય છે એનું ધ્યાન એક જાગૃત વાલી તરીકે, જાગૃત માતા પિતા તરીકે આપણે રાખતા જ હોય છે. તો એ વ્યક્તિત્વનું નિર્માણ તો જેવું થવાનું હોય એવું જ થાય. એ ઘડતર સ્વાધીન છે અને મા બાપની નિમિત્તાધીન દૃષ્ટિ માત્ર છે. સંગતિ સારી હોય તો જીવન ઘડાય, જરૂરી નથી. તોય મહદ અંશે સંગતિનો પરિચય, એની અસર, આડઅસર બધું જોવા મળે છે. એટલે આ વિષયને આપણે બહુ ગંભીરતાથી સવારે પણ એની ચર્ચા લીધી હતી કે જેવો જેને પરિચય એવી જ એની પરિણતિ. આ એક નિયમ છે. જેને જેનો પરિચય એની જ પરિણતિ. રાગી સાથે રહેનારની પરિણતિ પણ રાગી જ હોય. વૈરાગી અને તત્વજ્ઞાની સાથે વર્તનારની પરિણતિ પણ એવી જ હોય. ગાંધીજી તો એકલા જ હતા, એક જ હોય ને મહામાનવ. પણ ગાંધીજી સાથે રહી રહીને મહાદેવભાઈ દેસાઈ અડધા પડધા તો ગાંધી થઈ જ ગયા હતા. એમ આપણા ગુરુદેવ, પૂજ ગુરુદેવ શ્રી એકલા જ હતા, એકલવીર મહાપુરુષ. પણ એમના અંતેવાસી તરીકે રહેનારા બ્રહ્મચારી ચંદુભાઈ જેવા કે હિંમતભાઈ જેવા, એ 5-25-50% તો ગુરુદેવ જેવા થયા જ હતા. એમની વ્યક્તિત્વની અસર એમનામાં હોય જ, આવે જ. ક્રોધી સાથે રહીને માણસની વૃત્તિ પણ ક્રોધી થાય. એક બહુ સારો એવો દાખલો આપણે વિચારીએ. શેઠ બહુ દાનવીર હોય, શેઠ બહુ સામાજિક હોય, દયાળુ હોય, બીજાની મદદ કરવામાં માને, ભાવ માપમાં માયાચારી ન કરે, સરળતાનો વ્યવહાર, સરળતાનો ધંધો કરે. અને કોઈ ગરીબડા એવા આવે તો 5-25 રૂપિયા ઓછામાં માલ વેચીને પોતે નુકસાની પણ વેઠવે. હવે આવા શેઠ પાસે વર્ષો સુધી રહીને નોકરી કરનારો માણસ, નોકર પણ જ્યારે પોતે મોટો ધંધો કરતો થાય તો એની ધંધાકીય શૈલીમાં ઓલા શેઠની, વ્યાપારીની છાંટ આવ્યા વિના નહીં રહે. કે અમારા શેઠ હતા ને
એ આવા હતા. એટલે તમે જો એ સંસ્કાર એ જાતનો. ક્ષુલ્લક અને ઐલક બાલ બ્રહ્મચારી હોય, સંઘમાં ક્ષુલ્લક ઐલક કે મુનિરાજો સાથે રહેતા હોય તો એમની પરિણતિ ત્યાગ વૈરાગ્યમય જ હોય. એટલે ફરીથી કોઈ ગૃહસ્થ આશ્રમમાં આવવાનું નહીં વિચારે. અમસ્તે સપ્તમ પ્રતિમા પછી તો 99% સાધક ઘરમાં જ નહીં રહે. બ્રહ્મચર્ય પ્રતિમા પછી તો એ જીવ સાધુ સંગોમાં એકાંત, સમજો સોનગઢ છે કે શિખરજી છે કે જ્યાં જ્યાં આત્મ સાધનાના કેન્દ્રો બન્યા હોય એવા આત્માર્થી નિવાસમાં જઈ એકાંતવાસમાં એક ટાણે ખાધું ન ખાધું, જે મળતું હોય ખાધું, જે વ્યવસ્થા હોય તે વ્યવસ્થા કરીને પોતાનો ગુજારો ચલાવ્યો અને આત્મ સાધનામાં લીન રહે છે. જેમ સોનગઢમાં બ્રહ્મચારી બહેનો, ત્યાગી જીવો ઘણા વર્ષોથી પોતાની સાધના કરે છે. કેમ કે એકાંતની સંગતિમાં રહેશું તો જ્ઞાન વૈરાગ્ય દૃઢ થાય, આત્મભાવના દૃઢ થાય. નમસ્તે કૃપાલુ દેવ તો કહે છે કે ભાઈ આત્માર્થીને તો એકાંતનો અભ્યાસ કરવો જોઈએ, એકાંતવાસ એનો અભ્યાસ કરવો જોઈએ. ભીડમાં ભોજન નહીં, એવું પણ એક વચન છે એમનું. ભીડમાં ખાવાની ટેવ ન રાખવી. મૌન ભોજન સામાન્ય વિવેક જેવું લાગે પણ સમજવા જેવું છે. આજકાલ આપણે રિસેપ્શનમાં વગેરે ભીડ જોઈએ. હા, ડીશમાં ખાવાનું અડધી રોટલી અને 2 કલાક કાઢી નાખે. કથા જાજી, ખાવાનું ઓછું. વાતો કેટલી અને ઓલી આહારની સંજ્ઞા કેટલી, આહારના વખાણ કેટલા. આ ચટણી બહુ સરસ બની છે, આ દાળ થોડીક ખાટી છે અને આ જાંબુ તો બહુ જ સરસ છે, દેખાવે કાળા છે પણ બહુ જ સરસ છે. કથા એ આહારની કથા, આહારની ક્રિયા કલાકોની કલાકો જાય. સ્વાધ્યાયમાં 45 મિનિટમાં તો નિંદર આવી જાય. સ્વાધ્યાયમાં તો 40 મિનિટ 45 મિનિટ એટલે ભયો. કાલે મેં જે વાંચીને બતાવ્યું હતું ને આપ સૌને, આજ સવારે લીધું હતું ને, આજ સવારે લીધું હતું આપણે. ઓલનું તો વાંચીને બતાવ્યું હતું મેં, પંડિતજીવાળી ઓલી ઘટના બધી. હા, કલેક્ટર ઓફિસવાળી, એવું છે આ બધું. એટલે સંગતિની અસર, સંગતિનો પ્રભાવ, સંગનો પ્રભાવ એ નિમિત્ત નૈમિતિક સંબંધની જ વાત છે, પણ એને બહુ ગંભીરતાથી આપણે લેવી. આચાર્ય પૂજ્યપાદ દેવે શાંતિપાઠ આપણે જે બોલીએ છીએ જિનેન્દ્રાસનામાં જે છે શાંતિપાઠ પૂજા પછી, એમાં એક સંસ્કૃતનો શ્લોક છે બહુ સરસ. શાસ્ત્રાભ્યાસો જિનપતિનુતિ સંગતિ આર્ય સર્વદા આર્ય. સર્વદા હંમેશા આર્ય પુરુષો સાથે અમારી સંગતિ હજો. જે આત્માર્થી છે, જે તત્વજ્ઞાની છે, જે સકારાત્મક વલણને ધરાવનાર છે, ધરનાર છે, જે મોક્ષ પ્રત્યે, આત્મકલ્યાણ પ્રત્યે, આત્મસાધના પ્રત્યે આશ્વસ્ત છે પોતે, એવા જ જીવો સામેવાળાને મોક્ષની કામના, મોક્ષની ઈચ્છા, મોક્ષની પ્રેરણા, આત્મકલ્યાણનો ઉપદેશ એ જ જીવો આપી શકે ને. એટલે સદા સર્વદા આર્ય એટલે સજ્જન, ત્યાગ તપસ્યામાં માનનારા જીવો, આત્મહિતમાં માનનારા જીવો, શ્રેયમાં માનનારા જીવો. પ્રેય નહીં, 5 ઇન્દ્રિયના વિષયો એ પ્રેય કહેવાય, એમાં નહીં. આત્મકલ્યાણ શ્રેયમાં માનનારા એવા જીવોની સંગતિની ભાવના આચાર્ય જેવા આચાર્યોએ પણ લખ્યું છે.
તો આમાં આ જે બોલ હતા, જેવો જેને પરિચય એવી જ એની પરિણતિ. લોકાગ્રે વિચરનારો, આહા, સિદ્ધશિલામાં વિચરનારો, લૌકિક જનોનો સંગ કરીશ તો તારી પરિણતિ પલટી જવાનું કારણ થશે. પછી સિંહની વાત એમાં કરી છે. પછીનો જે બોલ છે 213, લોકોના ભયને ત્યાગી ડિલાસ છોડી પોતે દ્રઢ પુરુષાર્થ કરવો. લોક ભય છોડવાની વાત આમાં કરી. પહેલામાં લોક સંગતિ નહીં કરવાની વાત, સમજીભાઈ. 212માં લોક સંગતિને છોડાવ્યા અને 213માં કહે છે કે લોક ભયને છોડ. છે આ સવારે મારા મગજમાં નહોતી આવી વાત, અત્યારે આવી. જો બે વચ્ચે અંતર જ તફાવત. તો લોક ભય નહીં રાખવો, લોક શું કહેશે એમ જોવાથી ચૈતન્ય લોકમાં જઈ શકાતું નથી. સાધકને એક શુદ્ધાત્માનો જ સંબંધ હોય છે. નિર્ભયપણે ઉગ્ર પુરુષાર્થ કરવો, બસ તે જ લોકાગ્રે જનાર સાધક વિચારે છે. આ બંને બોલોમાં સમજાણો લોકાગ્રતાની જ વાત કરી. જેને સિદ્ધ બનવું છે, જેને સંસારમાં ભમવું નથી, જેને ભવભ્રમણ કરવા નથી, એવા જીવને. તો સવારે પણ મેં વાત કરી હતી, પ્રવચન સારમાં એ વિષય આવે છે, લોક સંગતિનો ત્યાગ કરવો. તો મુનિરાજની મુખ્યતાએ, સાધકની મુખ્યતાએ એક બહુ સરસ પ્રકરણ છે. આમાં 3 ગાથાઓ છે, 268, 69, 70. આપણે આ પ્રવચન સારની 3 ગાથાઓ, છેલ્લી 3 ગાથાઓ, છેલ્લી 5 ગાથાઓ, પહેલાંની 3 ગાથાઓ બહુ સરસ વિષય છે. એમાં મુનિરાજની જ મુખ્યતાએ વાત કરી છે. તો 268મી ગાથામાં એમ કીધું, અસત્સંગ બોલો. એક હોય છે સત્સંગ, બીજું હોય છે અસત્સંગ. અસત્સંગ નિષેધ્ય છે. નિષેધ્ય એટલે નિષેધવા લાયક છે, છોડવા તરછોડવા લાયક છે, મૂકી દેવા લાયક છે એમ અસત્સંગ. તો એની ગાથા. પછી એના પછીની ગાથા છે, હવે એમ કીધું કે ભાઈ લૌકિક જનોની સંગતિ છોડવા લાયક છે. તો 59મી ગાથા, 259મી ગાથામાં લખે છે કે લૌકિક જન કહેવાય કોને. કેટલી ઊંચી વાત છે. જો એના લક્ષણ પણ બતાવ્યા કે લૌકિક જનોના લક્ષણ શું છે, કેવી રીતે અમે જાણીએ કે આ લૌકિક છે. બરાબર. અને પછી 270માં કહે છે કે સત્સંગ કરવા યોગ્ય છે. 3 ગાથા. હા, જો થોડોક એનો આનંદ લઈશું આપણે, બહુ સરસ છે. 3 ગાથા પણ ઓલું છું. સૂત્રાર્થ પદ નિશ્ચય કષાય પ્રશાંતિ તપ અધિકત્વ છે, તે પણ અસંયત થાય જો છોડે ન લૌકિક સંગને. તે પણ અસંયત થાય. બીજી લીટીમાં તો પ્રશ્ન છે કે તે પણ એટલે કોણ? તો પહેલી લીટીમાં જે કીધું છે ખબર, એના 3-4 લક્ષણો આપ્યા છે. એ કેવા છે? એ અસંયત થઈ શકે, ટૂંકમાં સંયત હોવા છતાં પણ અસંયત થઈ શકે. એ વાત કઈ ચાલે છે? લૌકિક સંગતિની વાત. તો જે સંયમી છે, તો કેવા સંયમી છે? જો બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. વિશ્વનો વાચક સતલક્ષણવાળો એવો જે આખોય શબ્દ બ્રહ્મ અને તે શબ્દ બ્રહ્મનું વાચ સતલક્ષણવાળો એવો જે આખોય વિશ્વ, તે બંનેના જ્ઞેયાકારો પોતાનામાં યુગપત ગૂંથાઈ જવાથી તે બંનેના અધિષ્ઠાનભૂત એવા સતલક્ષણવાળા જ્ઞાત્ર તત્વનો નિશ્ચય કર્યો હોવાથી સૂત્રો અને અર્થોના પદને જેણે નિશ્ચિત કરેલ છે એવો હોય એ અસંયત થાય એમ. આ પહેલો બોલ પકડાય છે વાત. હવે બીજો બોલ કે નિરુપરાગ ઉપયોગને લીધે, નિરુપરાગ, ઉપરાગ નથી, રાગ નથી, નિરુપરાગ ઉપયોગને લીધે કષાયોને જેણે સમાયવા હોય, જો જ્ઞાનમાંય પૂરેપૂરો પહેલા બોલમાં, અને આમાં નિષ્કષાય ચારિત્રમાંય પૂરેપૂરો બીજો બોલ.
બરાબર. નિરુપરાગ ઉપયોગને લીધે કષાયોને જેણે સમાવ્યા છે એવો હોય. બે બોલ થયા. ત્રીજો, અને નિષ્કંપ ઉપયોગનો બહુશઃ અભ્યાસ કરવાથી, બહુશ એટલે ઘણો, ખૂબ અને ઘણો વારંવાર અભ્યાસ કરવાથી અધિક તપવાળો હોય છે. એટલે પોઈન્ટ સમજાણા? સૂત્રો અને અર્થોના પદને જેણે નિશ્ચિત નિર્ણય કરેલા છે, પહેલો બોલ. કષાયોને જેણે સમાવ્યા છે, બીજો બોલ. અને ત્રીજું અધિક તપવાળો છે. બોલો હવે એને કોઈ ડગાવી શકે રાજુભાઈ? નહીં ને. અહીંયા કહે છે કે હા, એ ડગી શકે. અરે પણ વિષય અનુસંધાન મળે છે કે નહીં? હા, કે એવો જીવ પણ લૌકિક જનોના સંસર્ગને છોડતો નથી જોઈ તો તે સંયત રહેતો નથી, ભ્રષ્ટ થયા વિના નહીં રહે. એમ હવે સમજાણું? એટલે ઉપયોગ એકાગ્ર કરીને સાંભળવાનો. બહુ સમજવા જેવું છે. એટલે આપણને એમ થાય અમે તો શાસ્ત્રોને બહુ ભણ્યા, એટલે હવે તો અમે વિચલિત ન થઈએ. બ્રહ્મ નહીં રહેવું. હા, આટલું હોવા છતાં પણ એ કુસંગ કરી શકે એટલે કેવી હોનહારની વિચિત્રતા કહેવાય એને. એટલે પાંડવોની વાત કરો ને. હા, સંયમ અંગીકાર કઈ ધનની ઘડીએ કરી હશે, ગૃહસ્થ આશ્રમ છોડ્યું કેવી રીતે હશે, કઈ ધનની ઘડીએ હા પ્રતિમાઓ અંગીકાર કરી હોય, તપસ્યા ઘોર તપસ્યા કરી હોય, ભાવલિંગ મુનિપણું પ્રગટ થયું, તોય લૌકિક જનો નિસંગતિ કરી. જોકે ઓલા તો સામેવાળા તો અલૌકિક જ છે, પણ રાગ તો થયો ને કે અમારા ગુરુ ભાઈઓ એમ. એટલે શું કહેવાય એને, જ્ઞાન જગતમાં તો ભાઈઓ જ હાલતા હતા ને. હજી ભાવલિંગી સંતો ક્યાં એને દેખાતા હતા? ઓલા તો હતા તો ભાવલિંગી સંત જ ને, ત્રણેય પાંડવ. ઉપાદાન શું કરે? ઊભા છે ભાવલિંગી સંતો અને અહીંયા દેખાય છે પોતાના ભાઈઓ. નથી ઓલા વિવેકાનંદનો એક દાખલો આવે. શિકાગો વ્યાખ્યાન માટે જ્યારે ગયા હતા હિન્દુ વિશ્વ પરિષદમાં, તો એક સ્ત્રી યુવતી એમના ઉપર મોહિત થઈ, આવીને કહે કે સ્વામીજી મારી એક ઈચ્છા છે. કે બોલો. તમારા જેવા પુત્રની મને ગરજ છે. એટલે ખરેખર તો એની સાથે લગ્ન કરવા માગતી હતી. તમારા જેવા પુત્ર મારે જોઈએ. હવે જો સ્ત્રીની આંખોમાં તો વાસના છે. વિવેકાનંદ જવાબ આપે, અરે પુત્ર જોઈએ છે ક્યાં, અને જોવાની ક્યાં વાત કરે છે? તારી સામે જ છે ને પુત્ર ઊભો. હવે એ સ્ત્રીને જુએ છે માની દૃષ્ટિએ, અને ઓલી સ્ત્રી જુએ છે એને પોતાના ભરતારની દૃષ્ટિએ. બોલો, સંયોગો સામસામે જ છે, પણ બેઉની પરિણતિમાં કેટલો ફેર છે. તો સમજાણું? આ સૂત્રને જાણે, અર્થને જાણે, કષાયોને સમાયવા હોય. બોલો, એટલે સૂત્ર અને અર્થને જાણે એટલે જ્ઞાનમાં પૂરેપૂરા, કષાયોને સમાયમાં હોય એટલે વિતરાગતામાં પણ પૂરેપૂરા એમ. અને તપ, બધું જ તપ કરી જાણે. તો હવે તો ડગવાનો કાંઈ ચાન્સ જ નથી ને. પણ ઓલી સંગતિ છૂટતી નથી. બહુ સમજવા જેવી વાત છે. સુદામા જેવા સુદામા ગરીબડો, જેને પગમાં ચંપલ ન હોય, કદાચ એ શ્રી કૃષ્ણની સંગતિ કરી શકે, થઈએ રહે એવી મિત્રતા. પણ આમ કલ્યાણનો માર્ગ છે ને. અમે તો બધું જાણીએ છીએ, અમને તો બધું ખબર છે. એવા મૂર્ખાઓ સાથે કોઈ દી ઉઠવાનું નહીં, બેસવાનું નહીં, કેમ કે મતિ ભ્રષ્ટ થયા વિના નહીં રહે. ભલે ને તમે જાણતા હો, સંયમની બાબતમાં પણ પૂરા હો, કષાયોને સમાય, બધી વાત સાચી, બધી સાફ સફાઈ થઈ છે, પણ ચાન્સ તો નીતિ કથાઓમાં એક બહુ સરસ વાત આવે. કૂતરાઓની સાથે બહુ મિત્રતા પણ નહીં કરવાની, અને કૂતરાઓનો અણગમો પણ નહીં કરવાનો. એને બહુ ચોંટ કરશો ને તો એ જે એની જીભ હોય ને, જીભ લારમાં એવા વિષાણુ હોય, જો ચેપ લાગે તો માણસ મરી જાય. કૂતરાઓને બહુ લાડ લડાવવાના નહીં.
અને કૂતરાઓને પથ્થરો લઈ લઈને મારવાનોય નહીં, એને એની રીતે રહેવા દેવાનું. આ દાખલો. સિદ્ધાંત શું? મૂર્ખાઓને બહુ લાડ લડાવવાનું નહીં, ચોંટ કરવાનું નહીં, અને એમનો હળદૂત પણ નહીં બોલાવવાનો, કેમ કે માથાકૂટે ઊભી કરશે. અને બહુ ચોંટ કરશો તો આપણી પણ બુદ્ધિ ભ્રષ્ટ કરશે. દૂરથી જ દુર્જનમ પ્રથમમ વંદે. જય જિનેન્દ્ર. પૂરું. તમે તમારી ઘરે, અમે અમારી ઘરે. બહુ એની સાથે લપ નહીં કરવાનું. આવું આ લૌકિક જનો સાથે. આનો ભાવાર્થ સાંભળો. જે જીવ સંયત હોય, રાજુભાઈ પકડજો વાત. એટલે કે હવે 3 બોલ. જેણે શબ્દ બ્રહ્મને અને તેના વાચ્યરૂપ સમસ્ત પદાર્થોને જાણનાર જ્ઞાતૃતત્વનો નિર્ણય કર્યો હોય. બોલો, જ્ઞેય તત્વનો નિર્ણય અને જ્ઞાતૃતત્વનો નિર્ણય કર્યો હોય. જેણે, બીજો પોઈન્ટ, જેણે કષાયોને સમાયવા હોય, શાંત કર્યા હોય, અને જે અધિક તપવાળો હોય, ખૂબ તપ કરે, તે જીવ પણ, હવે એનો અર્થ શું થયું? હજી અંદરમાં કંઈક ને કંઈક ખામી છે જ. તે જીવ પણ લૌકિક જનના સંગથી અસંયત જ થાય. જનના સંગને નહીં છોડનાર સંયતને અસંયતપણારૂપ વિકાર અવશ્ય થાય છે. ટૂંકમાં એની અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાની વાત કરે છે. પરિણામોનો કાંઈ ભરોસો નહીં. માટે લૌકિક જનોનો સંગ સર્વ પ્રકારે ત્યાજ્ય જ છે. 212 અને 13 બોલ. હવે કે જે લૌકિક જન કોને કહેવાય? હવે આ ગાથામાં જુઓ. નિર્ગ્રંથ રૂપ દીક્ષા વડે, જોજો હા, કેવા એ સંયમી કેવા છે પોતે? નિર્ગ્રંથ રૂપ દીક્ષા વડે સંયમ તપે સંયુક્ત જે. મેં સવારે આ વાત કરી હતી. નિર્ગ્રંથ મુનિરાજો માટે લૌકિક એટલે ગ્રહસ્થો નહીં, પોતાના સાથીઓ, સંઘમાં રહેલા સંઘસ્થ સાધકો, એ જ બધા એમના માટે લૌકિક છે. જો, નિર્ગ્રંથ રૂપ દીક્ષા વડે સંયમ તપે સંયુક્ત જે. લૌકિક કહ્યો તેને પણ લૌકિક કીધો. ઓલા વિષય ભોગોમાં આળોટનારા તો એ તો લૌકિક છે જ, એની તો વાત જ ક્યાં કરીએ. દુષ્ટ દુર્જનો જ દુષ્ટ નથી હોતા રાજુભાઈ. જેમના ઉપર આપણે બહુ વિશ્વાસ કરીએ અને જે બહુ લાગણી ધરાવે ને, એ તો દુષ્ટોના બાપ હોય. ઓલા તો મોઢા આગળ બાજવા આવે, આ તો પીઠ પાછળ બાજવાના કાવતરા કરે. એટલે ઘણા ખરા અર્થમાં શત્રુ સારા, ઘણા ખરા અર્થમાં શત્રુતા નિભાવનારા સારા. એ જગ જાહેરમાં તો શત્રુતા આચરે. આ મિત્ર દેખાતા મિત્રો તો પીઠ પાછળ વગોવણી કરે. કદાચ શત્રુઓનો ભરોસો કરવો, પણ મિત્રોનો કોઈ દી ભરોસો નહીં કરવો. લોકનીતિ પણ એમ છે, આમાં એમ જ છે. લૌકિક કયો તેને જો છોડે ન ઐહિક કર્મને. જો આમાં મર્મ આવ્યું. ઐહિક કર્મ એટલે લૌકિક કાર્યો, લોક વ્યવહાર, લૌકિક કાર્યો. હવે આમાં જો વાંચીએ. પરમ નિર્ગ્રંથતારૂપ પ્રવ્રજાની પ્રતિજ્ઞા લીધી હોવાથી જે જીવ સંયમ તપના ભારને વહેતો હોય, આહા, દિલથી ન કરતા હોય, હા, પરાણે જાત્રા જાય, પરાણે માળા ફેરવે, હા, અને લાગતા વળગતા તરફથી પૂજા વિધાન હોય તો હા 9 થી 12 વાગ્યા સુધી, કેમ કે 12 પહેલાં તો મમ્મમ તો મળવાનું નથી, અને આપણે તો મમ્મમ માટે તો આવ્યા હોઈએ. હા, બોલાય પછી બોલાવ્યા હોય 4 વખત તો ફોન કરે, સાહેબ તમારી તો હાજરી તો જોઈએ. એટલે શરમ ધરમને લીધે કેવું ગજબનું છે. હા,
તો એને તો હાજરી ઓમાં આપવાની હોય. હા, એટલે એને 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 ભોગે આમાં હાજરી એને શરમને લીધે થોડીક વાર. આવું જ છે સમાજમાં, આવું જ ચાલતું હોય છે. એ યોગી બનવા થોડો ન આવ્યો છે, એ ભોગી બનવા આવ્યો છે. હા, તો એ ત્યાં બેઠો હોય ને પરાણે અડધી કલાક 5 કલાક માંડ એનો સમય જાય. મને બહુ વર્ષો પહેલાંની વાત છે. ઓલા એક પ્રવીણભાઈ કોઠારી હતા, ખ્યાલ હશે તો. કોઠારી આમ લાંબા હરકા, આમ બિલકુલ જોરદાર, 7-8 ફીટની ઊંચાઈ હતી પ્રવીણભાઈ કોઠારી. તો અષ્ટાનિકા વગેરે ચાલતી હતી. 15 વર્ષ પહેલાંની વાત છે, 15-20 વર્ષ થઈ ગયા હશે. તો કે સવારે વિધાન આપણે રાખ્યું હતું 9 થી 11, 11:30, 12 સુધી. તો એ લગભગ 11, 11:30 દર્શન માટે આવે. અને પછી કંઈક સંઘ જમણ હતું, જમણવારી હતી, એવું કંઈક થયું. તો એ આવ્યા છે 11:20. 11:20 આવ્યા અને પછી ધમાલ પૂજા વિધાન બધું ચાલતું હતું. અને પછી બોર્ડ ઉપર લખેલું હશે સંઘ જમણ ફલાણું ઢેકણું એમ. તો એ અહીંયા ટોલ ટપ્પા કરતાં કરતાં સમય પસાર કર્યો. અને પછી 12, 12:15 જ્યારે પૂજન વિધાન પૂરું થયું, તો સહેજે હું આમ આવ્યો બહાર, તો મને રૂબરૂ મળ્યો. થોડુંક ચોંટ બહુ કરતા મને મને કહે કે સાહેબ આજે તો સંઘ જમણ છે એટલે હું તો 11:20 આવ્યો છું. હા જો 12 વાગ્યા તમે 12 વગાડી દીધો, હું ક્યારનો રાહ જોઉં છું કે આ પૂરું થઈ જાય એટલે આપણે જમી જાઉં. મેં કીધું તમે જમવા આવ્યો છો કે પૂજા માટે આવ્યા છો? એટલે આ દાખલો હું તમને જે આપું પ્રેક્ટિકલ, આ તો નજરે પડેલો દાખલો. આવા તો હજારો દાખલા તમને મળે. ભોજનથી અમને મતલબ છે, ભજનથી અમને મતલબ નથી. અને એ ભોજન પણ ઘરે મળતું નથી એમ નથી, આ તો લોક વ્યવહાર એવું છે. આ તો એ જે પરાણે ત્યાં બેસવાનું થાય, પરાણે જે સાંભળવાનું થાય. મને તો ઘણીવાર અહીંયા જ્યારે પ્રાર્થના સભાની ઉઠમણું હોય ને, 10 વાગ્યાનું હોય, એટલે હું તો ઘણીવાર ઓલા મને વ્યક્તિગત પૂછે એટલે હું તો ના જ પાડું. 10 વાગે નહીં, તમે 10:15, 10:30 રાખો. કેમ કે 10 વાગે હોય એટલે એ 9:45 જ બધા મહાનુભાવો એન્ટ્રી મારવા માંડે. અને પછી કંઈ ઉપયોગ કંઈ લાગે નહીં આમાં, ઉલટાના આપણને અંતરાય જેવું લાગે. કેમ કે રોજ જે બેસતા હોય 8, 10, 15 જણા, એ શાંતિથી ન સાંભળી શકે. ઓલા બધા કબૂતર થઈને આવીને બેઠા હોય, બેસતા હોય બધા. એટલે તમે માર્ક કર્યું હોય, જે દિવસે 10 વાગ્યાનું હોય ને, તો ઘણીવાર 9:45 તો હું પૂરું જ કરી નાખું. આવા જ મંડ્યા હોય. ઘણીવાર તો એવું થાય કે 5-25 જણા આવીને બેસી જાય, તો આપણે એવા બ્રહ્મમાં રાચવાનું. આજે આપણા શ્રોતા વધી ગયા. એ આના શ્રોતા નથી, આ જીવતરના શ્રોતા નથી, મરસિયાના શ્રોતા છે. જીવતર સભાના શ્રોતા નહીં, રોતલ સભાના શ્રોતા છે. એ લૌકિક પ્રયોજન એમ. તો એ જે 10 મિનિટ 15 મિનિટ જ્યાં અહીંયા સાંભળવાનું થાય ને બેસીને, એ ભારને વહેતા હોય છે. રાજુભાઈ મારે એ કહેવાનું છે. એ પરાણે કરે, સાંભળે છે. કાંઈ એમાં દાળિયા વળવાના નથી. અને આવા તો અનંત ભાવમાં અનંત વાર એણે ભાર તો મુનિવ્રત ધાર અનંત વાર ગ્રૈવક લૌકી હદ. હા, પૈ નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. એવું છે આ ભાઈ. ભાર નહીં, નિર્ભાર. ભાર રાખીને નહીં, નિર્ભાર થઈને, હળવા ફૂલ થઈને. એમ ભારને વહેતો હોય તેને પણ જો તે મોહની બહુલતાને લીધે, જો એની અંદરનું પોસ્ટમોર્ટમ છે. રાજુભાઈ પકડાય છે. ઓલી ગાથામાં તો એનું બહારનું કેરેક્ટર કીધું હતું. સૂત્રને જાણે ને અર્થને જાણે ને કષાયોને સમાવે. કષાયોને ક્યાં સમાવ્યા છે? મોહની બહુલતા તો સોનોગ્રાફી આવી આમાં. ઓલામાં તો એક્સરે હતી, 268માં એક્સરે હતી. આમાં તો અંદરનું ચિત્ર છે. મોહની બહુલતાને લીધે, જો હવે સાંભળો, શુદ્ધ ચેતન વ્યવહારને છોડીને. શેને છોડીને? શુદ્ધ ચેતન વ્યવહારને છોડીને નિરંતર, આહા જો સાંભળો, આ નિરંતર મનુષ્ય વ્યવહાર વડે
કેમ છો મામા, કેમ છો કાકા, કેમ છો ભાઈબા, તબિયત તો હારીને, હા કેમ છે હવે તબિયત, આ બધો મનુષ્ય વ્યવહાર છે, એમાં કાંઈ દળિયા વળવાના નથી. રાગ પુષ્ટ થશે, રાગ કશાયની વૃત્તિ પુષ્ટ થશે. એમાં પૂછવું હોય તો સ્વાધ્યાયનું પૂછો, પૂછવું હોય તો આત્મ સ્વાસ્થ્યની પૂછો, દવા દારૂની વાત ન કરો. નિરંતર મનુષ્ય વ્યવહાર વડે ઘૂમરી ખાતો, જો એ ઘેનમાં જ હોય. એક બે જણા હોય આપણે અહીંયા પાત્રો, સભામાંના એકને નહીં જવા દે ને, એકો એકને પકડે, મેલ હોય કે ફિમેલ હોય, એકો એકને પકડે. ભાઈ બાપલા બધાને કરવું હોય, કેમ કે એ ઘૂમરી ખાતો આવે ને. મનુષ્ય વ્યવહાર એ ઘૂમરી ખાતી નશો હોય, નશો. જ્યાં સુધી 10-20 જણાને મળે નહીં, વાત કરે નહીં, ત્યાં સુધી પેટનું પાણી પચે નહીં. ભીડ પ્રેમી છે, એ ભીડ પ્રેમી. હા, નિરંતર મનુષ્ય વ્યવહાર વડે ઘૂમરી ખાતો હોવાથી જો ઐહિક કર્મોથી, ઐહિક એટલે દુન્યવી લૌકિક કર્મોથી અનિવૃત્ત હોય. અનિવૃત્ત એટલે એના એ ત્યાગી હોતા નથી, તે લૌકિક કહેવાય છે. જો આ લૌકિકની વ્યાખ્યા અલૌકિક પ્રવચનસારમાં લૌકિક જનની વ્યાખ્યા છે. આવા સંયમી પણ મૂકવાનું નામ ન લે. શું રામજીભાઈ, કેટલી ઊંચી વાત છે આ. હા, બે ગાથામાં લૌકિક જનોની સંગતિની પ્રેરણા, લૌકિક જન કેવા એની વાત કરી. હવે કહે છે સત્સંગ વિધેય એટલે કરવા યોગ્ય છે. તેથી શ્રમણને હોય જો દુઃખ મુક્તિ કેરી ભાવના, તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં. શું કીધું? આ પગથિયાથી નીચે નહીં ઉતરવાનું, કાં તો સમાન પગથિયાવાળા સાથે, કાં તો ઊંચા નીચેવાળા સાથે નહીં. બોલો રાજુભાઈ. હા, દીકરીની મિત્રતા ક્લાસમાં કોની હારે, વલ્લરી કોની હારે રહે તો જીવન ઘડાય, કે કાં સૌથી પહેલો ફર્સ્ટ ચોઇસ એના કરતાં ટોપ જે હોય એની સાથે. બેટર ઓપ્શન તો, બેસ્ટ ઓપ્શન તો એ છે. અને બેટર ઓપ્શન એની સાથે સાથે સમાન બુદ્ધિવાળા, અને વર્સ્ટ ઓપ્શન એનાથી જે નીચે હોય, થર્ડ ડિવિઝનમાં આવતા હોય, એટીકેટીમાં પાસ થતા હોય. જો એ દીકરીનું જીવન બગાડવું હોય તો એને એવાની સાથે રહેવા દેવાનું. બનાવવું હોય તો એના કરતાં બુદ્ધિશાળી હોય એવાની સાથે. હા, લૌકિક જનના સંગતિ સંયત પણ અસંયત થાય છે. તેથી જો શ્રમણ દુઃખથી પરિમુક્ત થવા ઈચ્છતો હોય, શ્રમણ મુનિરાજ, તો તે સમાન ગુણવાળા શ્રમણના અથવા અધિક ગુણવાળા શ્રમણના સંગમાં નિત્ય વસો. હંમેશા એવાની સાથે એને રહેવું જોઈએ. થોડુંક વાંચું છું, બહુ સરસ ટીકા છે આની. આત્મા પરિણામ સ્વભાવવાળો હોવાથી, દાખલો જો અગ્નિના સંગમાં રહેલા પાણીની માફક, લૌકિક સંગતિ વિકાર અવશ્યંભાવી હોવાને લીધે સંયત પણ લૌકિક સંગતિ અસંયત જ થાય. અરે અગ્નિની સંગતિમાં પાણી આવે નહીં, એનો સ્વભાવ તો ઓલો શીતળ, પણ એનામાં ગરમી આવ્યા વિના બસ એમ કહે છે, આમાં બગાડ થાય જ એમ કહે છે. તેથી દુઃખ મોક્ષાર્થી એટલે દુઃખોથી મુક્ત થતા શ્રમણે સમાન ગુણવાળા શ્રમણની સાથે અથવા અધિક ગુણવાળા શ્રમણની સાથે સદાય વસવું યોગ્ય છે. બોલો, અમૃતચંદ્રાચાર્ય દેવે તો એવું લખ્યું છે, નિત્યમ એવ અધિવસનીય, હંમેશા એમની સાથે રહેવું જોઈએ. એ રીતે તે શ્રમણને શીતળ ઘરના ખૂણામાં રાખેલા
શીતળ પાણીની માફક. વાહ, આનો પ્રેક્ટિકલ કરો, ઘરમાં કરીએ છીએ આપણે. ફ્રીજ હોય અને માટલાનું ઠંડુ પાણી આપણે ફ્રીજમાં મૂકીએ તો ઓલું પાણી કેવું થાય? અરે વધુ ઠંડુ થાય કે નહીં? તો પોતાના કરતાં વધારે જે ઠંડક છે ત્યાં એ જે ઠંડુ પાણી રહે તો કેવું થાય? વધુ ઠંડુ થાય. પાણીની માફક સમાન ગુણવાળાના સંગથી ગુણરક્ષા થાય, ગુણરક્ષા થાય. અને વધારે શીતળ હિમના સંપર્કમાં રહેલા શીતળ પાણીની માફક અધિક ગુણવાળાના સંગથી ગુણવૃદ્ધિ થાય. ડિફ્રોસ્ટ અધિક ગુણવાળા એટલે નીચેવાળા એ સમાન. એમ મને તો એવું લાગે ફ્રીજ જોઈને આ ટીકા લખી હશે. 2 પોઈન્ટ છે બરાબર, અને ફ્રીજમાં 2 હોય ને, નીચે ઓર્ડિનરી કમ્પાર્ટમેન્ટ હોય, ઉપર શું કહેવાય, ડિફ્રોસ્ટ હોય. એમાં તો બરફ જ બની જાય ને જોતામાં. કેવું ગજબનું છે, મસ્ત. ડીપ ફ્રીજ લગભગ. હા, ડીપ ફ્રીજ કંઈ બોલે ને. જો આપણે આટલા ભણેલા ગણેલા પણ એ શબ્દોમાં કોઈ દી માથાકૂટ નથી કરતા. આપણે કોઈ દી ડિક્શનરી ખોલીને વાંચવાની ગરજ નથી. આમાં નહીં હાલે, આમાં તો પરફેક્શન. વધારે શીતળ હિમના સંપર્કમાં રહેલા શીતળ પાણીની માફક અધિક ગુણવાળાના સંગથી ગુણવૃદ્ધિ થાય છે. બોલો, ઓલામાં ગુણરક્ષા, સમાન ગુણવાળા સાથે ગુણરક્ષા, અને અધિક ગુણવાળા સાથે ગુણવૃદ્ધિ. જો ગ્રાફ પડવાની વાત નથી. કેવું છે ને, સરસ. હા, તો 3 ગાથા. અને આ બધું શુભોપયોગ પ્રજ્ઞાપન અધિકાર અહીંયા પૂરું થાય છે 270 ગાથા સાથે. ચલો, એક આના અનુસંધાનમાં એક કડી એનો પાઠ કરું છું. ક્ષણ ક્ષણ કશાયો કે પ્રસંગ ही बने जहाँ मोही जनों के संग में. जो संग, मोही जनों ની સંગતિ, मोही जनों के संग में सुख शांति हो कहाँ. અરે મોહી મોહના જ રોદના રડશે, અને નિર્મોહી વૈરાગી સંસારની અસારતા દેખાડશે. રાગી રાગનો જ પોષણ કરશે, વૈરાગી વૈરાગ્યનો ઉપદેશ આપશે. मोही जनों के संग में सुख शांति हो कहाँ. સાંભળજો, जग संगति से तो बढ़े, जग संगति से तो बढ़े दुखमय भ्रमण फेरी. દુઃખમય ભવ ભ્રમણની ફેરી જ વધવાની. સાચું કહો દામજીભાઈ, આ હુંડાવ સર્પિણી આ કપરા કાળમાં તો હવે સાધર્મીને સાધર્મી જોતા નથી. એને ઉઠવું બેસવું સપ્તવ્યસની અને 5 પાપમાં ખરડાયેલ જીવ સાથેનું છે. અરે એક સાધર્મીને વિદ્વાન સાથે રહેવું ગમતું નથી. સમયસાર વાંચનારો હોય પણ રાત્રિ ભોજન કરતો હોય તો એને રાત્રિ ભોજન નહીં કરનાર, સદાચારનું પાલન કરનાર સાથે હવે હજમ થતું નથી. બોલો, કંઈક ખોટું હોનહાર હશે ત્યારે જ છે ને આવું બધું. કેવા સાથે આપણે ઉઠીએ, કેવા સાથે આપણે બેસીએ. હા, સાદગી સદાચારને વરેલાની સાથે આપણે ઉઠવું બેસવું વિચારવું. બોલ તો પૂરા થઈ ગયા, વ્યાખ્યાને પૂરું થઈ ગયું. અને એ વારસો પ્રવચનસારનો આ પ્રવચનસારમાં રહી ગયું. એવા ઘાટ છે. મોહી જનો કે સંગ में सुख शांति हो कहाँ. जग संगति से तो बड़े दुखमय भ्रमण फेरे. निर्ग्रंथता की भावना
अब हो सफल मेरी, अब तो रहूं निर्जन वनों में. સાંભળજો, ગુરુજનો કે સંગ. જો કોની સાથે રહું? ગુરુઓ સાથે. गुरुजनों के संग शुद्धात्मा के ध्यानमय हो परिणति असंग निज भाव में ही लीन हो मिटो जगत फेरी. जो પ્રયોજન એક જ, ભાવ ફેરાને હું ટાળું, નિર્ગ્રંથોની સંગતિમાં રહું, નિર્ગ્રંથતાની ભાવના ભાવું. એટલે ખોટી સંગતિ, લૌકિક સંગતિનો ત્યાગ. અને લૌકિક એટલે સંયમી હોય, જ્ઞાની હોય, તત્વજ્ઞાની હોય, તપસ્વી હોય, 3 બોલ, અને છતાં પણ રાગી દ્વેષી મોહી જીવો સાથે નઠારા કાર્યો જ નથી છોડતા, એ નિયમથી અસંયમી થયા વિના નહીં રહે. ગુણસ્થાનની ભાષામાં ગુણસ્થાન નીચે પડ્યા વિના, ગ્રાફ નીચે પડ્યા વિના નહીં રહે. વ્યક્તિત્વમાં બગાડ આવ્યા વિના નહીં રહે. મોક્ષ માર્ગના પાટા પરથી ઉતર્યા વિના નહીં રહે. વિચારશો. ઓમ નમઃ સિદ્ધિ.